ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ 6 સ્કીમોને લોન્ચ કરી. નિયમિત કેસીસી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજનાની જાહેરાત કરાઈ. ખેત ઓજાર જાળવણી યોજનામાં 2 લાખનો વધારો કરી 3 લાખ કરાઈ છે. મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1% વ્યાજ રાહતની જાહેરાત પણ કરાઈ છે. આ સાથે જ જિલ્લામાં ખેડૂતોને અંદાજિત 12 કરોડ વ્યાજ રાહત મળશે. ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે 1 લાખની નવી રોકડ શાખા યોજના પણ અમલમાં મુકાઈ છે. રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતી વિષયક મંડળીઓને આર્થિક મજબૂતી કરવા માટે પણ નવી જાહેરાત કરવામાં આવી છે. તો 2500 કરોડ કેસીસી ધિરાણમાં માર્જિન 1%થી વધારી 1.25% કરવાની જાહેરાત કરાઈ છે. રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતી વિષયક મંડળીઓને 12.50 કરોડનો લાભ મળશે. વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના પણ જાહેર કરાઈ છે. સભાસદોને કિડની, કેન્સર, પથરી, પેરાલિસિસ, પ્રોસ્ટેટ, હાર્ટ એટેક અને બ્રેન હેમરેજની સારવાર માટે મેડિકલ સહાય આપવામાં આવશે. ખેતી વિષયક ખેડૂતો જે મધ્ય મુદત ધિરાણ લે છે અત્યારે 1200 કરોડ રૂપિયાનું એક ધિરાણ અત્યારે ખેડૂતો લઈ રહ્યા છે. એને રેગ્યુલર જે સભાસદો ખેડૂતો આ ધિરાણ ભરે એના માટે 1% વ્યાજ રિબેટ આપવાની પણ આજે જાહેરાત કરી છે. એટલે 1200 કરોડ રૂપિયાના ધિરાણમાં 1% રિબેટ ખેડૂતોના ખાતામાં આપશું એટલે 12 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતોના ખાતાની અંદર જમા થશે. મધ્ય મુદત ખેતી વિષયક ખેત ઓજાર જાળવણી માટેની અમારી જે યોજના હતી એમાં અત્યાર સુધી એકરે 20,000 રૂપિયા ખેડૂતોને આપતા હતા, એકરે 30,000 રૂપિયા ને વધુમાં વધુ 2 લાખ હતા એના 3 લાખ રૂપિયા આજની સાધારણ સભામાં મેં જાહેરાત કરેલી છે. એક નવી યોજના આજથી અમલમાં મૂકવા જઈ રહ્યો છું કે જેમાં સીસી ટાઈપની યોજના કે ખેડૂતોને જ્યારે જોઈએ ત્યારે ઉપાડી શકે, જ્યારે જરૂર ન હોય ત્યારે પાછા ભરી શકે એ માટે 1 એકરે 20,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા 3 વર્ષ માટેની રોકડ શાક ધિરાણ એની નવી શરૂઆત કરવા માટે આજે જઈ રહ્યા છીએ.